જય શ્રી રામ, જય મહારાજ દોસ્તો. તો આજે તમારા પ્રેમ અને સપોર્ટથી અમે આજે તમે પાછળ જોઈ શકો છો એ ગાડી અમે ભાડે કરી છે અને સાળંગપુર જવા માટે. તો મિત્રો હવે અમે આજે જવાના છીએ સાળંગપુર કષ્ટભંજન હનુમાન દાદાના દર્શન કરવા માટે કેબીસી શોર્ટની ટીમ સાથે. તો મિત્રો બધા રેડી થઈ ગયા છે અને મિત્રો તમે પણ અમારો વિડીયો જોવા માગતા હોય પૂરેપૂરો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક. તો મિત્રો હવે જય હનુમાન. હવે આપણે આપણી ગાડીની અંદર બધા આપણે કેબીસીની સ્વોટની ટીમ આપણી ભાડાની ગાડી નહીં ભાડા નહીં આપણે છે બધા રેડી થઈ ગયા છે. જો ગાડીની અંદર જવા માટે ગાડીની અંદર બેસી ગયા છે, જોઈ શકો છો તમે. બરોબર છે, આવી મોજ મસ્તી સાથે હવે આપણે જવાના છીએ સાળંગપુર કમાન માટે. તો આપણો કમો પાછળ બેસી ગયો છે. જો એના પાછળ બિહાર જ આ છે આપણા જીગાભાઈ અને કમાભાઈ. બરોબર છે, આમ બી સારા છે ને આમ બી સારા છે. આપણે આવી ગયા છીએ, જઈએ છે હવે અને આવી મોજ મસ્તી જોતા રહેશો તમે અને મોજ મસ્તી સાથે આપણે છેક સુધીનો આપણે વિડીયો જોતા રહેજો અમારું. અને હવે અમે હનુમાન ચાલીસા ચાલુ કરીએ તો તમને નહીં સંભળાઈએ કેમ કે કોપીરાઈટ આવશે એટલા માટે. નાનું કરશે સેલ્ફી નાની કરો એટલે રંગ ઓછું મારું પેલો કામ બોલો ભાઈ કમો દેખાડો નહીં, કમા તો ઊંધું છે બોલા કામ ના કરતા પાછા. સો ગાઈઝ, હું તમને દુનિયાની એક અજાયબી બતાડવા જઈ રહ્યો છું. તો અહીંયા આવે તો ભલભલા મૂતરી પડે છે. તો જુઓ, આ છે જગ્યા જે અહીંયા બધા ભલભલા મૂતરી પડે છે. તો અમે પણ ઉતરવા. સો ગાઈઝ, અમે અત્યારે ચા નાસ્તો કરવા આવી ગયા છે. તો આ છે અમારા છગનભાઈ, એમના સંબંધીની હોટલ છે તો ફ્રીમાં ચા પીવા આવ્યા છે. ગાંઠિયા ખવડા છે તો પણ હવે 500 રૂપિયા લઈ લીધા છે, અમને ખબર નહીં શેના લીધા. તો ગાઈઝ, તમે પણ જાઓ તો સારંગપુર જાઓ તો આ હોટલમાં આવજો. હા, અમારો કમો અહીંથી અહીં ફરે છે. શું કમા, કેવું લાગ્યો ચા નાસ્તો? સારો લાગે છે, ચા નાસ્તો સારો લાગે છે. ખાધા વગર એક ડિશ ગાંઠિયા મંગાવ્યા, બધા તૂટી પડ્યા. 1 2 3 4 5 6 આ ગાડી દેખ પરફેક્ટ લોકેશન તમને છગનભાઈ આપી દેશે. હા તો મિત્રો, હવે અમે નાસ્તો પાણી કરી દીધું છે અને હવે અમે જઈશું હવે સારંગપુર. હવે ત્યાં રોકાઈશું એટલે તમને ત્યાંના વિડીયો બતાવીશું. હવે કોઈ જગ્યાએ વચ્ચે સ્ટોપેજ નહીં લઈએ. તો મળીએ મિત્રો સીધા સાળંગપુર. 1 2 3. તો અત્યારે અમારું શટર ખુલી રહ્યું છે, દેશી શટર, દેશી એસી. તો અમે હવે નીકળી ગયા છે ઓકાતની બહાર. સેલિબ્રિટી જેવી ફિલિંગ આવી રહી છે અત્યારે છગનભાઈ ને. શું પડ્યું? જીવડું તો મિત્રો, અમારા છગનભાઈ નીકળી ગયા છે બારીની બહાર. આમ તો બારી સાઈડમાં હોય પણ અમે ઇમ્પોર્ટેડ ગાડી લઈને આવ્યા છે એટલે ઉપર બારી છે, અમે ઉપર બારી મિલાઈ છે. તો મિત્રો, તમે કોઈ દિવસ આવી રીતે બેઠા છો આવી ગાડીમાં? એટલે થાર જાય છે, થારનો બાપ છે. તો તમે સબસ્ક્રાઇબ કરજો ને થોડો સપોર્ટ કરજો તો અમે ફરી વાર આવીએ હનુમાન દાદાના દર્શન કરવા માટે. તો થાર લઈને આવીએ ને, એ પણ પોતાની, ભાડે ને. આ રીતે ભાડે ને.
મિત્રો અમે અત્યારે થોડીક વાર માટે શૂટિંગ માટે ઊભા રહ્યા છે. પાછળ રીલ્સ માટે તૈયારી થઈ રહી છે. રીલ્સ બનાવી રહ્યા છે અમારા ક્રિએટરો અને ફોટો પણ પડાઈ રહ્યા છે. 500 રૂપિયા વસૂલ કરવાના છે. તો અત્યારે કરવા માટે ઊભા રહ્યા છે. જોઈ રહ્યા છો તમે ક્રિએટર બધા અહીંયા ભેગા થઈ ગયા છે. નાના ક્રિએટર, મોટા ક્રિએટર અને નાના ક્રિએટર પાણી માંગી રહ્યા છે. પેલા કાકાને કે હાલ છે પાણી ખોલ્યો કિશનભાઈ પાણી હાલ એક મન ઉતારી ધીરે તો મિત્રો અત્યારે અમે રોડ વચ્ચે ઉપર કટ મારે એટલે થોડી ઊભી રાખી રોડની સાઈડમાં અત્યારે રીલ્સ બનાવી રહ્યા છે. નાની મોટી ગાડી લઈ રહી છે. બધા વિચાર કરી રહ્યા છે કે લાગે છે ગુજરાતી પિક્ચરનું શૂટિંગ ચાલી રહ્યું છે. ઓકે પણ ફિલિંગ આવી રહી છે. તો તમને આ અત્યાર સુધી વિડીયો જોઈ રહ્યા છો તો આ વિડીયો તમને કેવો લાગે કમેન્ટ કરજો. આ ખરાબ છે. પેલા જે ગયા હમણાં બાઇક વાળા પણ દીધા છે. વાતાવરણ ખૂબ જ મસ્ત છે અને સારંગપુર જઈ રહ્યા છે. અત્યારે રસ્તે પહોંચી ગયા છે અમે. તો અમારા કમાભાઈ કશું કહેશે? બોલો કમાભાઈ, તમે કશું કહેશો? અત્યાર સુધી તમને કેવું લાગ્યું? અત્યાર સુધી આટલું ફર્યા? થોડીક મજા આવી અને આમ ફરવાનું આમ સારું છે. ઠંડો આવે છે. તો આ અંબાલાલ કહેતા હતા કે વરસાદ પડશે તો અત્યારે એક વાદળ બી નહીં દેખાતું. તો અંબાલાલ પર આ જૂઠા કેમ મોકલે છે? તું ન્યૂઝ ખબર કેમ આલે છે? સાચી વાત છે. એવું ના હોય કમાભાઈ, એમને કેવું હોય થોડા વાદળો આવતા હોય એટલે અંદાજો લગાવે એમની ઉંમર પ્રમાણે કે અમારી વખતે આવું હતું તો કદાચ વરસાદ પડી શકે એવું હોય. તો એ પાક્કું નથી કહેતા. તો એવું હોય એટલે તમે ફાઇનલ કેવું પડે. એવું ના હોય. પછી બચારા કોઈ નોકરીએ જવાનું હોય ને 20 લાખ પગાર હોય બચારા 20 લાખ પગાર. હા તો એને હલવાઈ જાય નહીં. સાચી વાત. કમાભાઈની વાત ના કરશો અને અંબાલાલ સુધી પહોંચાડતો તો આગળ વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. મળીએ.
ફાઇનલી મિત્રો આપણે સાળંગપુર પહોંચી ગયા છે અમારા મિત્રોની મોજ કરવા માટે અને દાદાના દર્શન કરવા માટે. તો ચાલો મિત્રો હવે જઈએ છીએ આપણે દાદાના દર્શન કરવા માટે. તો મિત્રો હવે ચાલતા ચાલતા અમે જઈ રહ્યા છે દર્શન કરવા માટે. છેક નડિયાદથી ચાલતા ચાલતા સારંગપુર આવ્યા છે અમે, એટલે બીજાના માટે અમે, બાકી અમે તો એસસીવી લઈને આવ્યા છે. આ તો શું કોક આવતું હોય તો સારું લાગે એ લોકોને. હા, તો થાકી ગયા છે થોડા બેસીને. મિત્રો અમે અહીંયા પ્રસાદી લેવા માટે આવી ગયા છે. તો અહીંયા સરસ એવી પ્રસાદી મળે છે, તો તમે અહીંયાથી પ્રસાદી લઈ શકો છો. હેલો મિત્રો, હવે અમે આપણે મંદિરના પ્રગટાયણમાં પહોંચી ગયા છીએ. જોઈ શકશો બહુ મોટી લાઈન છે. મંદિરની આગળ આવી ગયા છે અમે. દાદાના દર્શન કરવા માટે અમે આવી ગયા છે. જોઈ શકો તમે બહુ મોટી ભીડ છે. હું તમારી પાછળ જ છું. બહુ ભીડ છે અહીં. થઈ ગયો યસ હવે બોલે કષ્ટભંજન દેવ ખબર બોલે જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. હું માતો છું થઈ ગઈ. પહેલા જ નહીં છું હવે નહીં હવે એમાં પાછું બોલે જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. આપણો પ્રસાદ આપો. આમ ધરે આમ લે ત્યાં. જય કષ્ટભંજન દેવ. તો ઘણા ટાઈમથી અમે નડિયાદથી કષ્ટભંજન દેવના દર્શન કરવા આવવાનું વિચારતા હતા. તો ફાઇનલી અમારી આ જે ઈચ્છા હતી પૂર્ણ થઈ ગઈ છે આજે, અને અમે દાદાના દર્શન કરીને આવ્યા છે અહીંયા બહાર. તો હવે અમે આજુબાજુની જગ્યા જોઈશું, અને જે આજુબાજુની જે ફરવાલાયક દર્શન કરવાલાયક જગ્યા છે એ અમે જઈશું અને તમને પણ બતાડીશું. તો તમને દાદાના દર્શન કર્યા હોય તો કષ્ટભંજન દેવ લખવાનું કમેન્ટમાં ભૂલતા નહીં. અને તમને શું ગમ્યું અત્યાર સુધી વિડીયોમાં એ પણ કમેન્ટ કરજો, અને આગળ પણ અમે તમને બતાડીશું કે અમે ક્યાં દર્શન કરવા જવાના છે. જય કષ્ટભંજન દેવ. જય શ્રી રામ. જય શ્રી રામ. સો ગાઈઝ, આગળ 20-20 રૂપિયાની સોડા મળતી હતી, પણ અમે 10-10 વાળી થોડી બચત કરાવી છે, અને 10-10 વાળી લીધી હતી જીરા સોડા કંપનીવાળા પાસે. તો અમે બધા જીરા સોડા પીએ છીએ 10-10 વાળી. તમે તો કોઈ જોઈ નહીં હોય જીરા સોડા, એટલે બતાડીએ. મિત્રો આ છે જીરા સોડા. તમે તો કોઈ નહીં હોય. અત્યારે અમે સારંગપુરના જે પાછળ ગાય અને પાડા રાખેલ છે ત્યાં છે. તો તમે જુઓ કેટલા મોટા મોટા પાડા છે અહીંયા. આ પાડા છે કે ભેંસ છે જ ખબર નહીં પડતી. આવ્યો. કેમ છો બેન, મજામાં ને? આ તો સારું છે કે એકદમ હિંમત નહીં કરતી, તો બધું તોડીને આવી જાય બહાર છે. કેટલી દુઃખી ગાય ભેંસો લાગે છે એની આંખો તોડતી. તો સિંગડા તો જો મોબાઈલ ના પડી જાય નહીં તો લોચા વાગી જાય. તો મોબાઈલ પર અંદર કોઈની તાકાત નહીં લેવા જવાની. વાપસ નહીં આવાય. નહીં આવે.
મિત્રો સારંગપુરમાં અમે આવી ગયા છે જમવા. તો અત્યારે તમે જોઈ શકો છો ચણાનું શાક, બટાકાનું શાક, ભાત, દાળ, રોટલી છે. અમે જમી રહ્યા છીએ બધા. શીરો પણ છે એમ? હા, શીરો તો ભૂલી જ ગયા. શીરો પણ છે. તો અમે 4 જણ અહીંયા બેઠા છે. 4 જણ અને બીજા અમારા પાછળ બેઠા છે ડ્રાઈવર જીગાભાઈ અને અમારો કમો પણ ખાય છે પાછળ જમે છે. અને આટલા બધા જણ જમે છે તમે જોઈ શકો. આખો એવો મોટો હોલ છે. અને પ્રસાદ લીધો છે એ પણ અમે કહીએ. મળીએ હવે આગળ. તો મિત્રો તમે જોઈ શકો છો કે અમે આવ્યા હતા ત્યારે જે અંદરનો તમને ગેટ દેખાય છે લેડીઝ લખેલું ત્યાં સુધી ભીડ હતી અને અત્યારે તમે જોઈ શકો છો કેટલી ભીડ છે. તો અમે આ ભોજનાલયમાં જમીને હવે જઈશું હનુમાન દાદાની જે મોટી મૂર્તિ છે ત્યાં. ચાલો હાલો હવે હાલો. તમારે ખાવું છે પણ? લો આ પૈસા કાપી લો. આવડી ગયું જોડે રહીને થોડું થોડું આવડી ગયું. તો મિત્રો હવે આપણે 4 જગ્યાએ આપણે દર્શન કરીને હવે છેલ્લે આપણે પધારી ગયા છે ખેડાની અંદર આદિગુરુ શંકરાચાર્યના મંદિરે. તો સવારે વહેલા નીકળ્યા હતા 5 વાગ્યાની આસપાસ. તો પહેલાં અમે ગયા હતા સાળંગપુર કષ્ટભંજન દેવના દર્શન કરવા માટે. ત્યાંથી અમે વળતા કુંડળ સ્વામિનારાયણ મંદિર જે છે ત્યાં આગળ અમે ત્યાંથી દર્શન કરી. બાદમાં અમે ગયા અહીંયા જે ગણપતિપુરા કોટ જે ગણપતિ દાદાનું મંદિર છે ત્યાં દર્શન કર્યા. બાદમાં અમે અરણેજ ગયા જે બુટ ભવાની માતાનું મંદિર છે ત્યાં પણ દર્શન કરી. અને અત્યારે પછી અમે ખેડા રઢુ કામનાથ મહાદેવ જ્યાં 800 વર્ષ જૂના ઘીના માટલા છે ત્યાં ઘી સચવાયેલું છે ત્યાં પણ દર્શન કરીને બાદમાં અમે અત્યારે છેલ્લે અમે ખેડા આદિગુરુ શંકરાચાર્યના મંદિરે પધાર્યા છે. તો મિત્રો તમને અમારો વિડીયો ખૂબ જ ગમ્યો હશે અને પસંદ પણ આવ્યો છે. તો મિત્રો તમે આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને મિત્રોમાં તમને વિડીયોની અંદર શું ગમ્યું છે અને શું નહીં એ કમેન્ટ જરૂરથી કરજો.